સુરતમાં સામૂહિક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પારિવારિક મંદુકમાં ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે અને સગા દીકરાનો માતા પિતા પત્ની તેમજ બાળક પર હુમલો કરવામાં આવ્યો છે। સ્મિત જીયાણી નામના વ્યક્તિએ છરીના ઘા ઝીકી કાઢ્યા અને બનાવમાં પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે। હુમલા બાદ સ્મિતે પોતાના ગળાના ભાગે પણ ચપ્પુ માર્યું અને માતા પિતા તેમજ સ્મિત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સરથાણાના સૂર્યા ટાવરમાં આખો બનાવ બન્યો હતો। મૂળ અમરેલીના સાવરકુંડલાનો આ પરિવાર રહેવાસી છે અને સ્મિત નામના યુવક દ્વારા તેના જ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેની પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે માતા પિતા તેમજ તે પોતે યુવક હાલ સારવાર હેઠળ છે। ચાર પાંચ દિવસ પહેલા સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું। ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી। એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, આવું કહી અને તમામને ઈજા પહોંચાડે છે ને 2 જણને મોત નિપજાવેલ છે। તરફ માવઠા વચ્ચે અરવલ્લીના મેઘરજ યાર્ડની બેદરકારી સામે આવી છે। માવઠાથી ખુલ્લામાં રાખેલ પાક પાણીમાં પલળી ગયો અને પાકને ખુલ્લામાં ન રાખવાની સૂચના છતાં પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ખુલ્લામાં રાખેલ મગફળીની બોરીઓ પલળી ગઈ તો સોયાબીન, ચણા, ઘઉં સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદથી યાર્ડમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આજે વરસાદ અરવલ્લી જિલ્લામાં ફૂલ વરસાદ પડ્યો, મગફળીનું બહુ નુકસાન કર્યું છે। એ પોણી હજી ભરાઈ રહ્યું છે કોથળા ઉપર અને હજી મગફળી કોઈ તોળાઈ નથી અને ટ્રેક્ટરમાં પોણી છાદરા નાખી દીધા ઉપર પણ હજી પલળી નથી, પણ આજે નીચેના પડી છે બધી પલળી ગઈ છે મગફળી। આ તરફ માવઠાની આગાહી અને સૂચના છતાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે। અરવલ્લીના ભિલોડા માર્કેટયાર્ડની બેદરકારી સામે આવી છે અને જેના કારણે પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સૂચના છતાં પણ ખુલ્લામાં કૃષિ પાક પડી રહ્યો હતો અને ખુલ્લામાં પડેલ કપાસ, મગફળીનો પાકને નુકસાન ગયું છે। ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં પડેલો તૈયાર પાક પલળી ગયો છે અને ખુલ્લામાં પડેલા કપાસ, મગફળીના પાકને નુકસાન સર્જાયું છે। આજે વહેલી સવારે પડેલા માવઠા બાદ કૃષિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। રાત્રે કમોસમી વરસાદ આવવાથી ભારે મગફળી પલળી ગઈ, પછી બાજુમાં કપાસ પલળી ગયો અને ભારે નુકસાન થઈ ગયું છે। 5 લાખનું નુકસાન થઈ ગયું છે। તો માવઠાની આગાહી જે કરવામાં આવી હતી તેને લઈને આગોતરા જ સૂચના આપવામાં આવી હતી કે વરસાદ આવવાનો છે, તેના કારણે જે કૃષિ પાક છે તે વ્યવસ્થિત મૂકવામાં આવે, પરંતુ યાર્ડમાં વ્યવસ્થિત રીતે પાક ન મુકાતા પાકને નુકસાન ગયું છે। અને આ મેઘરજ માર્કેટ યાર્ડના એક તરફ દ્રશ્યો અને બીજી તરફ ભિલોડા માર્કેટ યાર્ડના દ્રશ્યો કે જ્યાં બંને તરફ જે કૃષિ પાક છે તે પલળી ગયો છે અને વરસાદ આવવાને કારણે પાકને નુકસાન ગયું છે।